બધાને જય દ્વારકાધીશ। આજે હું દ્વારકા આવ્યો હતો। દ્વારકામાં ઘણા પ્રસિદ્ધ સ્થળો આવેલા છે, પૌરાણિક સ્થળો આવેલા છે। એમાં ભડકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે। દરિયાની વચ્ચોવચ્ચ આ મંદિર આવેલું છે। જૂન અને જુલાઈમાં આ મંદિરના મહાદેવને શિવજીને અભિષેક કરવા માટે દરિયાથી આવતા હોય। જૂન અને જુલાઈમાં સંપૂર્ણ આ મંદિર જે આખા શિવલિંગમાં પાણી ફરી વળતું હોય છે, ત્યાં દર્શન કરવા। બીજા નંબરમાં તમે જુઓ છો ત્યારે દરિયાની અંદર કેટલા મોજા ઉછળી રહ્યા છે, કેટલા સહેલાણીઓ પ્રવાસીઓ પણ આવી રહ્યા છે। ઓમ ત્રંબકે નજામે સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વારિકે બંધના મૃત્યુ મુક્ષી મારુતમ સૌરાષ્ટ્ર સોમનાથી શહેર મલ્લિકા મહાકાલ ઓમકારેશ્વર ભમલેશ્વર પહેલી મેરા ડાયરેક્ટર સેતુબુદ્ધ રામેશ્વર નાગેશ્વર દારૂભાઈ વારાણસી ત્રંબકે કૃષ્ણ શિવાલય। આ જ્યોતિર્લિંગનું મહત્વ તમે પાંડવ વખતનું કહેવામાં આવે છે એવી એક લોકવાયકા છે। હવે હું કેમેરામેનને કહીશ કે આજુબાજુ બતાવવાનો દરિયાનો પ્રયત્ન કરશે। તમે દ્વારકામાં આવો છો ત્યારે સુદામા સેતુ, બેટ દ્વારકા અને શિવરાજપુર બીચ જોવાનું ભૂલતા નહીં। અને બીજા નંબરમાં અહીં ઘણા પૌરાણિક સ્થળો હોય એમાં એક ભડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું હોય, એના દર્શન કરવા ભૂલતા નહીં। હું 4-5 વખત દ્વારકા પણ મને આ મંદિરથી અજાણ હતો, પણ આજ મને જાણવા મળ્યું આ પૌરાણિક મંદિર છે। દરિયાદેવ પોતે જળાભિષેક કરવા આવતા હોય આ મંદિરનું ખૂબ મહત્વ છે। વધારે નહીં કહેતા હું કેમેરા કરશું। અમે પણ દર્શન કરીને ખરેખર ધન્યતા અનુભવી। એક પૌરાણિક શિવના દર્શન થઈ ગયા, જલાભિષેક સમુદ્ર જ્યારે કરતો આ સ્થળ અમે કેમ ભૂલી શકીએ, દર્શન કર્યા। તમે પણ જ્યારે દ્વારકા આવો છો ત્યારે આ મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં। અસ્તુ જય જય દ્વારકાધીશ વંદે માતરમ।